આમ તો ક્રાઇમ ન્યૂઝની ખબર આપ જોવા જઈ રહ્યા છો, પણ આપ એ ખબર જુઓ ત્યારે આ ખબર જોતા પહેલા આ ઘટનાને સીધી રીતે સમજવા ખ્યાતનામ શાયર રાહત ઇંદોરીની આ શાયરી સાંભળવી પડશે। ये बुलाती है मगर जाने का नहीं, 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 ये दुनिया है इधर जाने का नहीं, बुलाती है मगर जाने का नहीं, ये दुनिया है, ये दुनिया है, ये दुनिया है इधर जाने का नहीं। और मेरे बेटे किसी से इश्क कर, मेरे बेटे किसी से इश्क कर मगर हद से गुजर जाने का नहीं। જી હા મિત્રો, બોલાતી હે મગર જાને કા નહીં, પણ આ વાતને સુરતનો એક રત્ન કલાકાર નહીં સમજી શક્યો અને તેનું તોડ થઈ ગયું, એ પણ પૂરા પોણા લાખ રૂપિયાનું। જી હા, સુરતના કતારગામમાં રહેતા 39 વર્ષીય રત્ન કલાકારને તેના જમીનદલાલ મિત્ર ઉમેશે 22મી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું કે હું એક મસ્ત ભાભીને લાવ્યો છું, તારે મજા કરવા આવવું હોય તો આવ। રત્ન કલાકારે મિત્રની વાતમાં ભાભીનું નામનું સાંભળી આવી ગયો। પછી તેની સાથે શું ખેલ થયું આગળ સાંભળો। તે ભાભી સાથે મજા કરવા કતારગામ કહાન ફળિયામાં આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો હતો। તે સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઊભો હતો અને રત્ન કલાકાર ઘરમાં ગયો તો એક સ્વરૂપવાન મહિલા હાએ જ ભાભી જ બેઠી હતી। જ્યાં ભાઈ તો લપસી ગયા અને મિત્રના ઈશારાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા। પોતાના હવસ ભર્યા સપના પૂરા કરી શકે એટલા માંગતો 3 શખ્સોએ રૂમમાં ઘૂસી પોલીસનો આઈ કાર્ડ બતાવ્યો અને રત્ન કલાકાર અને મિત્ર ઉમેશને લાફા ઝીંકી દીધા। બંને પોલીસની એન્ટ્રી જોઈ સ્તબ્ધ થઈ ગયા અને બંનેનું જાણે સુરિયું થઈ ગયું। જે પોલીસ બનીને આવ્યા હતા એ ખરેખર પોલીસ નહીં પણ તોડ કરનારા ઠગબાજો હતા, પણ કોન્ફિડન્સ એવું હતું કે રત્ન કલાકારને હાથકડી પણ પહેરાવી દીધી હતી અને એવા બોલ બચ્ચન આપ્યા કે પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી 3 લાખ માંગ્યા હતા। રત્ન કલાકાર સાથે રકચક બાદ 75,000ની તૈયારી બતાવી હતી। રત્ન કલાકારે સેફ ડિપોઝિટમાં રકમ લઈ ઉમેશને આપી દીધી હતી। જો કે ત્યારબાદ મોડે રત્ન કલાકારને દાળ મેંકુચ કાળા લંગતા હે સમજી કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મિત્ર ઉમેશ પટેલ, નકલી પોલીસ અમિત મશરૂ, અલ્પેશ પટેલ સહિત 4 જણા સામે ગુનો નોંધ્યો છે, જેમાં પોલીસે ઉમેશ અરજણ પટેલની ધરપકડ કરી છે। ભાભી મસ્ત છે આવી જા માંગ રતન કલાકાર 75,000 ગુમાવી બેઠો। ત્યારે આજકાલ અનેક એપ અને સોશિયલ મીડિયા પર લોકો આવી જાહેરાત માંગ પણ આવી જતા હોય છે। ગઈ તારીખ 22/8/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી જીતુભાઈ ધનજીભાઈ મિયાણીની ફરિયાદ આધારે એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુનાની ફરિયાદ હકીકત એ પ્રમાણેની છે કે આ જીતુભાઈ મિયાણીના મિત્ર અને આ કામના આરોપી ઉમેશ અરજણભાઈ ગોંડલિયા નાઓએ કતારગામ વિસ્તારમાં આવેલ આનંદ મંગલ એપાર્ટમેન્ટમાં આ કામના ફરિયાદીશ્રીને એક સ્ત્રી સાથે મુલાકાત કરાવી આ દરમિયાન અન્ય 3 અજાણ્યા આરોપીઓએ આ એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આ કામના ફરિયાદીને 2-3 ઝાપટો મારી દીધેલ અને દુષ્કૃત્ય કરો છો એવી ધમકી આપી એની પાસેથી પોલીસ કેસ નહીં કરવા માટે 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને અંતે ₹75,000ની નક્કી થતાં આ રકમ ફરિયાદી પાસેથી બળજબરીથી કઢાવી લીધેલ, જે બાબતે હની ટ્રેપ જણાતા કતારગામ પોલીસે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે। કેટલા આરોપી પકડાયા? આમાં જે આરોપી ઉમેશ અરજણભાઈ ગોંડલિયાની પોલીસે ધરપકડ કરી છે અને તપાસ દરમિયાન અન્ય 2 સંડોવાયેલા આરોપીઓ અમિત મનસુખભાઈ મસરૂ અને અલ્પેશ ઉર્ફે જીજુ જગદીશભાઈ પટેલના નામો તપાસમાં ખુલવા પામેલ છે, જેને અટક કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુ છે। અને સોશિયલ મીડિયા પર લોકો આવી જાહેરાત માંગ પણ આવી જતા હોય છે, પણ એક જ વાત યાદ રાખવાની છે।
बुलाती है मगर जाने का नहीं, बुलाती है मगर जाने का नहीं, बुलाती है मगर जाने का नहीं, ये दुनिया है इधर जाने का नहीं। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।